હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રીંગણા બટાકાની રેસિપી. આ શાક છે તે દરેક કાઠિયાવાડીના ઘરે ક્યારેક ને ક્યારેક બનતું જ હોય છે અને તેમના લગ્ન પ્રસંગોમાં પણ આ શાક હંમેશા બનતું હોય છે. રીંગણા બટાકાનું શાક છે ને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે બનાવવામાં પણ એકદમ ઇઝી છે. અને તમે રીંગણા બટાકાનું શાક ઘણી વખત બનાવેલું હશે, પણ એકવાર તમે આ રીતના ટ્રાય કરજો. શાક છે તે ખૂબ જ ટેસ્ટી થશે અને બધાને ઘરમાં આ શાક છે તે ભાવશે. તો રીંગણા બટાકાના શાક બનાવવા માટે આપણે આટલી સામગ્રી લીધી છે. જેમ આપણે કુકરમાં એડ કરતા જશું એમ હું સામગ્રીના નામ બોલતી જઈશ, જેથી તમને આઈડિયા આવે કે આપણે શું શું વસ્તુ એડ કરી છે. તો આવો આપણે રીંગણા બટાકાની શાકની રેસિપી ચાલુ કરીએ. ગેસ ઉપર આપણે એક કુકર મૂકી દીધું છે. એમાં હું 3 ચમચી જેટલું તેલ નાખીશ. તેલ આપણું હલકું ગરમ થઈ જાય ને એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશ. રાઈ આપણી ફૂટી જાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. જીરું પણ શેકાઈ જાય એટલે અડધી ચમચી જેટલા આપણે મેથીના દાણા એડ કરી અને મીઠી લીમડીના પાન એડ કરી દઈશું. 1 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. હવે આપણે બટાકા એડ કરી દીધા છે. બટાકા એડ કરી આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે આપણે સતત એને આમ જ ચડવા દેવાના છે. વચ્ચે એકાદી વાર આવી રીતના હલાવી લેવું. હવે બટાકા આપણા ચડે ને ત્યાં સુધી આપણે રીંગણ છે તે કટ કરી લઈશું. હવે આપણે રીંગણને કટ કરી લઈએ. આ રીતના આપણે 500 ગ્રામ જેટલા રીંગણ લીધા છે, એને આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું. આપણા રીંગણ છે તે કટ થઈ ગયા છે અને બટાકા છે તે પણ તેલમાં બરોબર 30% જેટલા ચડી ગયા છે. હવે આપણે રીંગણ એડ કરી દઈશું. રીંગણ એડ કરી અને આપણે બધું બરાબર મિક્સ કરી લેવું. રીંગણ અને બટાકાને તેલમાં બરાબર આપણે મિક્સ કરી લેવાના છે. હવે આપણે હજી 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને બંનેને ચડવા દઈશું. હવે આપણે તલ અને શેકેલી સિંગનો ભૂકો કરીને રાખ્યો છે, એ ભૂકો આપણે એડ કરી દઈશું. હવે આપણે લસણવાળી જે ચટણી બનાવીને રાખી છે એ ચટણી એડ કરી દઈશું. હવે આપણે આ મસાલાને બરોબર મિક્સ કરી લઈશું રીંગણ બટાકા સાથે. હવે આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટા કટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. બધું હવે બરાબર આપણે મિક્સ કરી લઈશું. આ રીતના બનાવવાથી આ શાક છે ને તે ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે એને 2 સીટી થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. હાઈ ફ્લેમ ઉપર આપણે 1 સીટી કરવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર 1 સીટી કરવાની છે. 2 સીટી થઈ ગઈ છે. આપણે હવે શાકને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે 2 સીટીમાં આપણું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતના રીંગણ બટાકાનું શાક બનાવવાથી ખૂબ જ ફટાફટ અને ઝડપી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતના શાક રેસીપી જરૂર બનાવજો. હવે આપણે આને સર્વ કરી લઈએ. તમે ઈચ્છો તો આમાં તમે રસો વધારે કરી શકો છો કે તમે સાવ ડ્રાય કરવા ઈચ્છતા હોય તો તમે એકદમ સૂકું પણ બનાવી શકો છો. તમે તમારા ટેસ્ટના હિસાબે મસાલા છે તે પણ ઝાઝા કે ઓછા કરી શકો છો. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આપણું રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે વરસાદની સિઝનમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે આને રોટલી, ભાખરી, ખીચડી કે રોટલા સાથે સર્વ કરી શકો છો.